ને હેલો સ્ટુડન્ટ, આજે આપણે સરસ મજાનું એક ચેપ્ટર ધોરણ 10ની અંદર દ્વિઘાત સમીકરણ વિશે અભ્યાસ કરીશું. તો આપણે પહેલાં દ્વિઘાત સમીકરણ કોને કહેવાય અને સામાન્ય માહિતી લઈ લઈએ કે જે સમીકરણની અંદર બે ઘાત હોય એને આપણે સામાન્ય રીતે દ્વિઘાત સમીકરણ કહીએ છીએ. મોટામાં મોટી બે ઘાત હોવી જોઈએ, એનાથી વધારે હોવી જોઈએ નહીં. જો હોય તો એ દ્વિઘાત સમીકરણ કહેવાય નહીં, અને ઓછી હોય તો પણ એ દ્વિઘાત સમીકરણ કહેવાતું નથી. બે જ મોટી ઘાત હોવી જોઈએ માટે દ્વિઘાત સમીકરણ કહેવાય છે. તો દ્વિઘાત સમીકરણને ચકાસવા માટે આપણને એક વ્યાપક સ્વરૂપ આપેલું જ છે, ax² + bx + c બરાબર 0. આવું આપણને એક વ્યાપક સ્વરૂપ આપેલ છે. આ વ્યાપક સ્વરૂપના ઉપયોગથી આપણે અમુક એક્ઝામ્પલ જોઈએ, ઉદાહરણ જોઈએ, જેથી આપણે વધારે ખ્યાલ આવે અને પરીક્ષામાં ઉપયોગી આવા દાખલા આવે ધોરણ 10ની બોર્ડની એક્ઝામમાં તો કેવી રીતે આ દાખલાઓનું નિરાકરણ કરવું સરળ રીતે એ આપણે ચાલો જોઈએ. ચલો આપણે એક ઉદાહરણ લઈને જોઈએ એટલે આપણે વધારે ખ્યાલ આવે. તો આપણા જોડે x - 2 + 1 બરાબર 2x - 3 આવું આપણા જોડે સમીકરણ છે. ચલો, તો અહીં બરાબરની આ બાજુ આપણે ડાબા કહીએ છીએ, બરાબરની આ બાજુ આપણે જબા કહીએ છીએ. હવે ડાબી બાજુનું સૌપ્રથમ પહેલાં સાદુરૂપ કરતા તો ડાબી બાજુ આપણને શું આપ્યું છે, x - 2 એવું આપેલ છે +1 એવું આપેલ છે. તો તેના માટે આપણને અમુક સૂત્રો યાદ હોવા જોઈએ, જેમ કે x - y2 આ સૂત્ર આપણે ભણી ચૂક્યા છીએ એટલે આપણને યાદ હોવું જોઈએ. આ x² ઓછા 2xy y². આપણને આવું સૂત્ર આપણને આવડવું જોઈએ. તો હવે x - 2 આ સૂત્રનો ઉપયોગ કરીએ તો અહીંયા શું બને, x² બને, 4x બને અને 2² એટલે કે +4 અને +1 એમના એમ. તો અહીં x² ઓછા 4x 4 ને 5 એમ ડાબી બાજુ આવું સાદુરૂપ આપણને મળે છે. જમણી બાજુ જોવા જઈએ તો જમણી બાજુ શું આપેલું છે, 2x - 3. હવે આને અગાડી આપણે સાદુરૂપ આપીએ તો કંઈક અહીં જુઓ, આ બરાબરની આ બાજુ છે તો આ બાજુ આવે તો શું થાય, પ્લસ છે તો માઇનસ થઈ જાય, અને આ માઇનસ છે તો શું થઈ જશે, પ્લસ થઈ જશે. x² ઓછા 4x ઓછા 2x +5 એમના એમ બરાબર +3 પછી બરાબર 0. તો અહીં જોઈએ તો x² ઓછા માઇનસ પ્લસ એટલે 4x ઓછા 2x એટલે 6x થાય અને 5 ને 3 8 બરાબર 0. આપણને આવું મળે છે. તો અહીં વ્યાપક સ્વરૂપને આપણે યાદ કરીએ તો વ્યાપક સ્વરૂપ કેવું હતું, તો ax² + bx + c
બરાબર 0 આ આપણું વ્યાપક સ્વરૂપ હતું. તેવું ને એવું આપણને અહીં પણ મળે છે. તમે જોઈ શકો છો તો અહીં મોટામાં મોટી ઘાત કેટલી છે? 2. અને આપણે પહેલાં અગાઉ પણ વાત કરી કે મોટામાં મોટી ઘાત 2 હોય સમીકરણની અંદર તો તે દ્વિઘાત સમીકરણ છે તેમ કહી શકાય છે. સમીકરણ છે તેમ કહી શકાય છે. તો આવી સરળ રીતે આપણે દ્વિઘાત સમીકરણ છે કે નહીં તે આપણે ચકાસણી કરી શકીએ છીએ.